નમસ્કાર, દૂરદર્શન કેન્દ્ર પર હું જાસ્મીન આપનું સ્વાગત કરું છું। આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે। અનેક પ્રકારના પાકોનું આપણા ખેડૂત ભાઈઓ વાવેતર કરતા હોય છે, પણ આપણા અર્થતંત્રને વધુ મજબૂત અને વધુ વેગવંતુ બનાવવા માટે ખેડૂત ભાઈઓનો મહત્વનો ફાળો હોય છે। ખાસ કરીને જેમની જણસ છે, એમના પાકો છે, એના સારા અને પૂરતા ભાવ મળી રહે, એમાં ખેડૂતોને અને દેશને પણ ફાયદો થાય તે માટે આપણે તે તમામ જે વસ્તુઓ છે તેનો આયાત અને નિકાસ કરતા હોય છે। તેમાં અનેક પ્રકારની પ્રક્રિયા હોય છે। ખેડૂતો સહિત જે દેશના અર્થતંત્રને વધુ વેગ આપે તેના માટે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એમાં અનેક પ્રકારના સર્ટિફિકેટ સાથે જ અનેક પ્રકારની ડ્યુટીઓ પણ લાગતી હોય છે। તો ખાસ કરી આ પ્રક્રિયા કઈ રીતે થાય છે, ખાસ ખેડૂત ભાઈઓ અને આપણા જે દેશમાં જે આયાત નિકાસ કરતો જે વર્ગ છે તેના માટે આજે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। એક સરસ મજાની માહિતી લઈ કે આયાત અને નિકાસ શું છે, તે કયા પ્રકારની પ્રક્રિયાઓથી થતી હોય છે। તો આ અંગે આપણી સાથે અત્યારે ઉપસ્થિત થયા છે અંજલિબેન વિરમગામા, એગ્રીકલ્ચર ઓફિસર, JDA ઓફિસ રાજકોટથી। સૌપ્રથમ મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મેડમ આપને હું એ પૂછવા માંગીશ કે સૌપ્રથમ મારો પહેલો જ પ્રશ્ન કે આયાત અને નિકાસ આ શું છે? કોઈ પણ રાષ્ટ્રની અર્થતંત્રનો પાયો એ આયાત નિકાસ પર નિર્ભર છે। આયાત એટલે આપણા દેશમાંથી સારી અને સસ્તી ઉત્પાદનો વિદેશમાં આયાત એટલે આપણા દેશના સારા અને સસ્તા ઉત્પાદનો બીજા દેશમાં આપણા દેશમાં લઈ આવવા, અને નિકાસ એટલે આપણા દેશના સારા ઉત્પાદનો બહારના કન્ટ્રીમાં મોકલવા, એને નિકાસ કહેવામાં આવે છે। આ આયાત નિકાસની પ્રવૃત્તિને વેગ આપવા માટે ભારત સરકારે એક શ્રેણીબદ્ધ ક્રમબદ્ધ યોજનાઓ બહાર પાડી છે। આપણા દેશમાં કૃષિ ક્ષેત્ર એ 90% ખેડૂતો કૃષિ પ્રધાન છે। કૃષિ ક્ષેત્ર આયાત નિકાસમાં આગવું મહત્વ ધરાવે છે। કૃષિ ક્ષેત્રનો લગભગ 12% જેટલો હિસ્સો કુલ આયાત નિકાસમાં આપણા દેશમાં એટલો હિસ્સો સંકળાયેલો છે। આપણા દેશની આબોહવા ખૂબ જ વૈવિધ્યપૂર્ણ છે, એટલા માટે આપણા દેશમાં ફળો, શાકભાજી, તેલીબિયા, મરી મસાલા વગેરે પાકોનું વિપુલ ઉત્પાદન થાય છે, અને જે ઉત્પાદન આપણે જો સારી ગુણવત્તાવાળું કરીએ તો આપણે આપણા દેશમાંથી ઘણી બધી વસ્તુઓનો નિકાસ કરી શકીએ છીએ। તે કૃષિ ઉત્પાદનો છે એની નિકાસ માટેના મુખ્ય લાભ શું છે? આપણે કૃષિ ઉત્પાદનોની નિકાસ માટેના અનેક લાભ છે। એમાં સૌપ્રથમ જોઈએ તો કે દેશ આર્થિક રીતે સદ્ધર બને છે, તો આર્થિક સમૃદ્ધ બને છે દેશ, અને બીજું જોઈએ તો કે ખેડૂતોને તેની પાકોનું મૂલ્ય મળી રહે છે, અને ત્રીજું છે કે ભારતનું વિશ્વમાં સ્થાન બને છે। તો આમાં ખેડૂતોને મૂલ્ય જે મળે છે એ વેલ્યુ એડિશનથી મળે છે। એમાં આપણે 2-3 ઉદાહરણ જોઈએ તો સહ્યાદ્રી કરીને એક મહારાષ્ટ્રમાં સહ્યાદ્રી કરીને એક આખો FPO ચાલે છે, ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન, ખેડૂતોનું સંગઠન છે, જેમાં ઘણા બધા ખેડૂતો એકસાથે સંગઠિત થાય છે, અને ત્યાં મહારાષ્ટ્ર બેલ્ટમાં પુણે સાઈડમાં દ્રાક્ષનું ઉત્પાદન વધુ પ્રમાણમાં હોય છે। એટલે દ્રાક્ષ જે ત્યાં પહેલાં 5 થી 10 વર્ષ પહેલાં જોઈએ તો દ્રાક્ષ આપને જે માર્કેટમાં મળતી એ દ્રાક્ષ એકદમ પહોંચી હતી અને 20 થી 25 દિવસ પૂરતી જ મળતી, અને હવે આપણે જોઈએ તો માર્કેટમાં દ્રાક્ષ પૂરી સિઝન મળે છે અને એકદમ સારી ક્વોલિટીની મળે છે। તો આ સહ્યાદ્રીએ શું કર્યું કે જે ખેડૂતો છે એમની પાસે આખા મતલબ અત્યારે હાલમાં તો 18,000થી વધારે ખેડૂતો એમાં જોડાયેલા છે, અને એ ખેડૂતો બધા આમને દ્રાક્ષ પ્રોવાઈડ કરે છે, પૂરી પાડે છે સહ્યાદ્રીને। એ લોકો પાસે એપેડા અપ્રુવડ પેક હાઉસ છે। એપેડા અપ્રુવડ પેક હાઉસ એટલે કે જ્યાંથી આપણે કોઈ પણ એક્સપોર્ટ ત્યાંથી કરી શકીએ। એક્સપોર્ટ માટે એક આપણે વેરહાઉસની જરૂર પડે છે, અને એને માન્ય માટે એક સંસ્થા છે કૃષિમાં, એપેડા કરીને છે, એગ્રીકલ્ચર પ્રોસેસ્ડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી। એટલે એપેડા જે છે ને એના ધારાધોરણો અને એના નિયમો પ્રમાણે એક આખું આ વેરહાઉસ બનાવવાનું હોય છે, અને આ જે ખેડૂતો જે દ્રાક્ષ આપે છે એપેડા માં અપ્રુવડ જે પેક હાઉસમાં, એમાં દ્રાક્ષનું સહ્યાદ્રી જે છે એ બહુ બધું એમાં પ્રોસેસિંગ કરે છે, એમાં ફ્રીઝિંગ કરે, કુલિંગ કરે, બ્લાન્ચિંગ કરે, આ બધી ઘણી બધી આવી પ્રોસેસમાંથી પસાર થાય છે દ્રાક્ષ, અને જેના લીધે આપણે જે પહેલાં જંતુનાશક દવાનો સ્પ્રે લાગતો ને એ સ્પ્રે હવે દ્રાક્ષ પર નથી લાગતો, અને આપણે માર્કેટમાં સિઝન ચાલુ થાય ત્યાંથી તે સિઝન પૂરી થાય ત્યાં સુધી દ્રાક્ષનું સારું એવું ઉત્પાદન મળી રહે છે, કારણ કે આ લોકોના એક ઇનોવેટિવ પ્રયત્નોના લીધે। અને આવું જ
એક મતલબ આ જે સહ્યાદ્રી કરીને FPO છે, એક માણસ વિકાસ શિંદે કરીને મહારાષ્ટ્રમાં માણસ છે, એ ફાર્મર છે, એ ચલાવે છે. એ ખાલી હવે દ્રાક્ષ પૂરતું સીમિત નથી, તેમાં ઘણી બધી પ્રોડક્ટો અત્યારે ઇન્વોલ્વ છે. જેમ કે યુરોપિયન કન્ટ્રીઝ છે, એમાં બરફ વર્ષા પડે વિન્ટરમાં, ત્યારે છે ને આખું યુરોપ બરફથી છવાયેલું હોય છે. અને ત્યારે છે ને ત્યાં મતલબ એ લોકોનું મેઇન ફૂડ શું છે કે પીઝા ને બર્ગર ને એવું છે, તો એની પર ટોપિંગ્સમાં ટોમેટો જોઈએ, ચેરી ટોમેટો, બેબી કોર્ન છે, કેપ્સિકમ છે, આ બધાની એમને જરૂર પડે. તો ત્યારે એમને અછત સર્જાય છે વિન્ટર સિઝનમાં એ લોકોને. એટલે આ લોકો એ ગેપ જાણીને ત્યાં વિન્ટર સિઝનમાં ત્યાં ઓર્ડર લઈ આવે છે. અને ત્યાંથી પછી અહીંયા ખેડૂતો પાસે એ લોકો વવડાવે છે કે તમે આપણે યુરોપમાં એક્સપોર્ટ કરવું છે, તો આ પ્રકારની ક્વોલિટીની તમે પ્રોડક્ટ બનાવો. અને ખેડૂતોને પણ ખબર છે કે આપણે ભાવ તો મળી ગયો છે અગાઉ, મતલબ ભાવ કેવા મળશે એનું રિસ્ક નથી. ડોલરમાં એક્સપોર્ટ કરશે એટલે પૈસા તો એમને મળશે જ. અને જેના લીધે ખેડૂતો પણ એમની ઇન્કમ પણ 2 થી 3 ગણી વધારો થાય છે. અને આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ. આવું સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા આવા ઉદાહરણ છે. કેસર કેરીનું જ છે કે સહકારી મંડળીઓ દ્વારા પણ ઘણા બધા એપેડા અપ્રુવડ પેક હાઉસ છે, જેમાં કેસર કેરીનું એક્સપોર્ટ થાય છે. અને ઘણા બધા આવા ઉદાહરણ, જો માઇનર ક્રોપમાં આપણે જોઈએ તો જાંબુડા છે, એનું પણ અત્યારે પ્રોસેસિંગ થાય છે. અને એક્સપોર્ટ ક્વોલિટીમાં એના જામુન શોર્ટ્સ બને છે, ફ્રીઝિંગ કરે છે, અને મેડિસિનલ પર્પસમાં પણ જામુનનો ઉપયોગ થાય છે. એવી જ રીતે જોઈએ તો જિંજર ગાર્લિક પેસ્ટ છે, એનું પણ ખેડૂતો મતલબ જિંજર ને ગાર્લિકમાંથી મૂલ્યવર્ધન કરીને એક્સપોર્ટ કરે છે. અને ગલ્ફ કન્ટ્રીઝ જે છે, જે દુબઈ ને એમાં, એ લોકોને ડુંગળીની સ્મેલ નથી પસંદ, એટલે ત્યાં ડિહાઇડ્રેટેડ જે ડુંગળીનો પાવડર છે એ વધારે યુઝ કરે છે. એટલે જે ડુંગળીના પાવડરનું એક્સપોર્ટ દુબઈ ને એવા દેશોમાં વધારે થાય છે. પછી આપણે દાડમનું જોઈએ તો કચ્છ ને મોરબી એરિયામાં પણ દાડમનું ઘણું એક્સપોર્ટ થાય છે. આવી જ રીતે આ એક્ઝામ્પલ હતા સક્સેસફુલ ફાર્મર્સના કે જે મૂલ્યવર્ધન કરીને ખેડૂતોને સારા એવા ભાવ મળે છે. મતલબ આ બધા લાભ છે કે એક્સપોર્ટ કરવાથી આટલા બધા ખેડૂતોને લાભ થાય છે. એટલે મેડમ કહી શકાય કે આપણા જે ખેડૂત ભાઈઓ છે એ વર્ષોથી આ જે વાવેતર કરે છે ને અત્યારે જેમ ટેકનોલોજી વધી છે એમ ખૂબ સારી રીતે પ્રોસેસ કરીને, કે જેમ તમે એક્ઝામ્પલ આપ્યા, એમાંથી ઘણું બધું ખેડૂત ભાઈઓને પણ જાણવા મળ્યું હશે કે કઈ રીતે એમના પાકોને સારી રીતે સાચવી અને બીજા દેશમાં પણ એ લોકો એનો એક્સપોર્ટ કરી શકે છે, ઇમ્પોર્ટ કરી શકે છે, વસ્તુ લઈ પણ શકે છે અને દઈ પણ શકે છે. એ ખૂબ જ સરસ. સાથે જ જે આપણા ભારતના જે કૃષિ નિકાસમાં જે મહત્વપૂર્ણ ઉત્પાદનો છે એ કયા છે? કૃષિ નિકાસમાં મહત્વપૂર્ણ ઉત્પાદનોમાં જોઈએ તો સૌપ્રથમ તો ચોખા છે, જે આપણે વિશ્વમાં પ્રથમ નંબરે છે ભારત દેશ, કે એની નિકાસ કરે છે. બાસમતી રાઈસની નિકાસ કરે છે. બાસમતી રાઈસને GI ટેગ મળેલો છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. કે GI ટેગ કોને મળે કે જે વસ્તુ પ્રોપર એ જ એરિયામાં થાય અને એ એરિયા પૂરતું જ, મતલબ એને વાતાવરણ એ જ એરિયામાં અનુકૂળ. જેમ કે કેસર કેરીને પણ GI ટેગ મળેલો છે. કેસર કેરી કચ્છમાં નથી થતી. શું કામ? કે કારણ કે એનું ત્યાં વાતાવરણ એને એ ટાઈપનું જોઈએ છે, એ અમુક એરિયામાં જ એને મળે છે. એવી રીતે આપણા જે બાસમતી રાઈસ છે એની ડિમાન્ડ ચાઇનામાં, જાપાનમાં, ઘણા બધા દેશોમાં એની ખૂબ જ ડિમાન્ડ છે. એટલે બાસમતી રાઈસનું અને ઘઉંનું પણ ઘણી જગ્યાએ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. ખાંડ છે, ખાંડનું એક્સપોર્ટ આપણે દુબઈમાં, કતારમાં, એ મતલબ મિડલ ઇસ્ટના દેશોમાં ખાંડનું ખૂબ જ આપણે નિકાસ કરીએ છીએ. 2024-25માં ભારત એ સૌ પ્રથમ નિકાસ કરતા દેશ થયો છે ખાંડનો. બાકી એક ઈસબગુલ છે. ઈસબગુલ એક એવો પાક છે કે જે ફક્ત ભારતમાં જ ઉગે છે, બીજા એકેય કન્ટ્રીમાં એ પાક ઉગતો નથી. એટલા માટે ઈસબગુલની ડિમાન્ડ બીજા બધા દેશોમાં વધારે છે. અને એની ડાયેટરી, મતલબ એની મેડિસિનલ પ્રોપર્ટી પણ એટલી વધારે છે કે એનો મેડિસિન્સમાં પણ યુઝ થાય છે ને એમાં ડાયેટરી ફાઈબર હોય છે, જે ઘણી બધી દવાઓ બનાવવામાં પણ ઉપયોગી છે. એટલે ઈસબગુલનો નિકાસ આપણે યુકેમાં થાય છે, UAEમાં થાય છે, કેનેડામાં થાય છે, USA, ચીન, જાપાન, રશિયા, ફ્રાન્સ, ઘણા બધા, લગભગ બધા વિશ્વમાં ભારત એક જ દેશ છે કે જે ઈસબગુલની નિકાસ કરે છે.
બાકી દરિયાઈ જીવો પણ છે કે જેની નિકાસ આપણા દેશમાંથી થાય છે. ચા, કોફી મહત્ત્વના ઉત્પાદનો છે. કપાસની પણ આપણા સારા ક્વોલિટીના કપાસની પણ નિકાસ થાય છે. અને આફ્રિકન કન્ટ્રીઝમાં આપણી દાળની ને એની ચોખા અને દાળની પણ ડિમાન્ડ છે. ત્યાં ઘણી બધી છે, પણ આપણે એ એઝ વેલ એઝ આયાત પણ કરીએ છીએ. જી મેડમ, કૃષિ ઉત્પાદનો અને કૃષિ નિકાસ જે છે એમાં ઘણા બધા પડકારો રહેલા છે, એ શું છે? કૃષિ નિકાસના પડકારોમાં આપણે જોઈએ તો સૌ પ્રથમ પડકાર છે કે તેમની ગુણવત્તા. તો ગુણવત્તા એ મેજર, ભારત જેવા દેશમાં ગુણવત્તા વાળા પ્રોડક્ટ ઉગાડવા એ એક મેજર કન્સ્ટ્રેઇન છે. આપણે જોઈએ એનું એક એક્ઝામ્પલ લઈએ તો પેલા કેસર કેરી છે ને, એ પેલા તાલાલાની જે કેસર કેરી છે પેલા એક્સપોર્ટ ના થતી, એની પર એક્સપોર્ટમાં બેન્ડ હતો. શા માટે? તો કારણ કે તેમાં જે ખેડૂતની ભાષામાં કહે તો સોનમાખ કરીને છે, એ ફ્લાય આવતી, એ ફ્રૂટ ફ્લાય કરી કહેવાય એને. તે ફ્લાયના લીધે ત્યાં જંતુનાશક એમાં એ ફ્લાયનું વધારે હેવોક હતો, એટલા માટે એ પહેલાં નહોતી થતી એક્સપોર્ટ. હવે એમાં ઘણી બધી નવી ટેકનોલોજી અને પેકેજ ઓફ પ્રેક્ટાઇસીસના લીધે એ હવે એક્સપોર્ટ ક્વોલિટીની બને છે કેસર કેરી, અને હવે એક્સપોર્ટ થાય છે. મતલબ, અને આપણે જોઈએ કે રિલાયન્સની જે જામનગરમાં જે કેસર કેરી છે એની ગુણવત્તા ખૂબ જ સારી છે. આપને માર્કેટમાં ક્યાંય મળતી નથી કે આ જામનગરની કેરી છે. આપને ઇન્ડિયામાં એ એક્સપોર્ટ ક્વોલિટીની જ બનાવે છે અને એ ડાયરેક્ટ એક્સપોર્ટ જ કરે છે. તો એનો મતલબ કે આપણે આપણા દેશમાં ઘણી બધી એવી પેદાશો છે કે જેની ગુણવત્તાના લીધે આપણે એક્સપોર્ટ નથી કરી શકતા. તો એની ગુણવત્તામાં આપણે સુધાર કરવો જોઈએ, એક મોટો પડકાર છે. અને બીજું જોઈએ તો કે બજાર આધારિત વલણ. એક્સપોર્ટમાં જે આપણે બીજા દેશોમાં આપણે એક્સપોર્ટ કરવાનું હોય છે, તો અત્યારે જોઈએ કે ઘણા દેશોમાં યુદ્ધની પરિસ્થિતિઓ ચાલે છે. તો એ દેશની શું પરિસ્થિતિ છે, એમાં કેવી આર્થિક પરિસ્થિતિ છે, તેજી છે, મંદી છે, એની આપણા એક્સપોર્ટ પર પણ ઘણી અસર પડે છે. અને પછી જોઈએ તો કે ભારતના ખેડૂતો છે એ નવી ટેકનોલોજીથી એટલા બધા જાગૃત નથી. એ પણ એક મોટો પડકાર કહેવાય કે આ કેવું છે કે એકલ દોકલ ખેડૂત આ એક્સપોર્ટ ના કરી શકે. એપેડા અપ્રુવડ આપણે પેક હાઉસ છે એમાં એક્સપોર્ટ કર્યું, પણ એ કરોડોમાં છે એનું ઇન્વેસ્ટમેન્ટ. એટલે આમાં સામૂહિક પ્રયત્નો કરવા પડે. જો ખેડૂતો તો સજાગ બને કે કોઈ FPO દ્વારા આવે, સામૂહિક પ્રયત્નો કરે અને પછી કોઈ ભાગીદારી પેઢી બનાવીને પછી એક્સપોર્ટ કરે, તો આ એક પડકાર, મતલબ આ ખેડૂતોમાં જાગૃતતા આવી શકે છે આ બાબતથી. એટલે આ એના મહત્વના અને મોટા પડકારો છે. હવે જે કૃષિ નિકાસ છે એના માટે સરકારની યોજનાઓ છે અને તેની નીતિઓ છે, તેના વિશે ખેડૂત મિત્રોને જણાવશો? સૌ પ્રથમ યોજના જોઈએ તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ, MSP કરીને છે કે ભારત સરકારે ખેડૂતોને ન્યૂનતમ એટલા ભાવ તો આપે જ. MSPમાં શું હોય કે એક્ઝામ્પલ કે ચણા છે તો આપણે એની સરકારે MSP જાહેર કરેલી છે, તો એ MSPમાં એનાથી નીચે ખેડૂતોને કોઈ ભાવ, મતલબ ઓછા ભાવ ના મળે. એટલે એક ભાવ ફિક્સ થઈ ગયો કે આપને આટલા ભાવ તો મળશે જ એમ. આનાથી દેશમાં નિકાસમાં ઘણો વેગ મળે છે MSP. અને બીજું છે એપેડાની ઘણી બધી યોજનાઓ છે. એગ્રીકલ્ચર પ્રોસેસ્ડ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી આ એક સંસ્થા છે. એમાં ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે અને એ તાલીમ પછી તેમને એમાં નિકાસ કરવા માટેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. અને બજાર વિશે એમને ખેડૂતોને સમજ પણ આપવામાં આવે છે અને બજારમાં જે એમને પ્રોડક્ટનું નોલેજ છે એ આપવામાં આવે છે. એ રિલેટેડ એમને ઘણી બધી સબસિડીઓ પણ એપેડામાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. એગ્રો નિકાસ મંચ કરીને એક યોજના છે ભારત સરકારની, જેમાં એક પ્લેટફોર્મ છે, ઓનલાઈન પ્લેટફોર્મ છે, જેમાં આપણે અહીંયા બેઠા બેઠા પણ વિશ્વના કોઈ પણ ખૂણે ટ્રેડ કરી શકીએ છીએ. કે ખેડૂતો અહીંયા બેઠા બેઠા એક્સપોર્ટ અને ટ્રેડિંગ કરી શકે છે અને આના લીધે પણ એક્સપોર્ટને ઘણો વેગ મળેલો છે. પછી યોજના આવે છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સબસિડી એક આપે છે. એમાં સરકાર શું કરે છે તો એમાં ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક અને પ્રોસેસિંગ માટે સરકાર આ 3 વસ્તુ માટે એમાં સબસિડી આપે છે. અને ઘણી બધી પ્રોસેસિંગ, ફૂડ પ્રોસેસિંગ સહાય યોજના પણ છે કે જેમાં તમે જે ફૂડનું પ્રોસેસિંગ કરો અને એને એક્સપોર્ટ કરો તો એમાં પણ સરકાર
ઘણી બધી સહાય પ્રોવાઈડ કરે છે. કિસાન નિકાસ સહાય પ્રોત્સાહન યોજના કરીને એક યોજના છે, જેમાં ખેડૂતોને નિકાસ કરવી હોય તો એના માટે સરકાર પ્રોત્સાહન આપે છે અને ટેકનિકલ માર્ગદર્શન પણ આપે છે અને સહાય પણ આપે છે એમાં. અને છેલ્લે છે કે કસ્ટમ ડ્યુટી એક્ઝેપ્શન સ્કીમ, કે ઘણી બધી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી લાગતી હોય છે અને અમુક વસ્તુ એવી છે કે જેના પર કસ્ટમ ડ્યુટી નથી લાગતી અને કસ્ટમ ડ્યુટી ફ્રી છે, તો એના પર મતલબ કરમુક્ત ઘણી પ્રોડક્ટ છે. અને આ સરકારની એક સ્કીમમાં આપણે અંદર ઉતરીએ, ડિટેલ્સમાં જાણીએ તો આપને ખ્યાલ પડે કે કઈ કઈ વસ્તુઓમાં કર લાગતો નથી. અને ઘણી બધી આવી રીતે શ્રેણીબદ્ધ સરકારની યોજનાઓ છે, એમાં મહત્તમ યોજનાઓ મેં તમારી સામે રાખેલી છે. જે ખાસ કરીને 2025 સુધીની જે કૃષિની નિકાસ અને આયાત પર આંકડાઓ શું દર્શાવે છે? આપણે આ આંકડાઓમાં જોઈએ તો 2013 થી 14માં આપણે જે કૃષિની નિકાસ થઈ હતી એમાં 28.07 બિલિયન US ડોલર નિકાસ થયેલી છે. અને પછીથી 10 વર્ષ પછીના આંકડા જોઈએ 2023 થી 2024માં તો 48.11 બિલિયન ડોલર આટલી કૃષિ પેદાશોની ફક્ત નિકાસ થયેલ છે. મતલબ 10 વર્ષનો જે સમય છે એમાં આપણે ખૂબ જ કૃષિ પેદાશોમાં 28 થી 48 સુધી મતલબ કે ખૂબ જ વેગ પકડેલો છે કૃષિ નિકાસમાં. અને એક આપણા ભારત સરકારે એક એનું એક સપનું હતું કે 2024 થી 2031 સુધીમાં ભારતને ઇકોનોમી બમણી કરવી, એનું અર્થતંત્રને બમણું કરવું, એમ એટલે $6.7 ટ્રિલિયન ઇકોનોમી કરવી. તો આ ઇકોનોમી આટલી બમણી 2031 સુધીમાં ફક્ત ને ફક્ત નિકાસથી જ થઈ શકે છે, જેનાથી વિદેશી હુંડિયામણ આપણા દેશમાં આવે છે અને જેના લીધે આપણો દેશ આર્થિક રીતે સધ્ધર બને છે. આપણે એમાં એક ચાઇનાનું જ એક્ઝામ્પલ લઈએ કે ચીન એક એવો દેશ છે કે જે પોતે જ પોતાની બધી વસ્તુઓ વાપરે છે, એ મેક્સિમમ બધું એક્સપોર્ટ કરે છે. વિશ્વના લગભગ બધા દેશો ચીન પર ડિપેન્ડ હશે. આપણે બધું રો મટીરિયલ ચાઇનામાંથી મગવીએ છીએ અને ચાઇના એ પોતે જ પોતાનો વિકાસ કરે છે. હાલાકી ત્યાં ડિક્ટેટરશીપ છે, લોકશાહી નથી, એટલે કે ત્યાં કોઈ એક જ માણસથી આખું અર્થતંત્ર ચાલે છે. પણ એ લોકોનો સૌથી વધુ વિકાસ એટલા માટે થયો છે કે એ બહુ બધું એક્સપોર્ટ કરે છે. એટલે આપણે એમાંથી શીખવા જેવું છે ને આપણે બધા પ્રયત્નો કરીએ એક્સપોર્ટના તો આપણી અર્થતંત્રને ઘણો બધો ફાયદો થાય. ખાસ આયાત અને નિકાસ માટે જે વધુ લાભદાયક વિકાસ માટે કઈ એવી બજાર છે કે જે વધુ મહત્વપૂર્ણ છે? આપણે એમાં મેઇન મહત્વપૂર્ણ 4 બજારો છે. એશિયન સંઘ છે, યુરોપિયન સંઘ છે, આફ્રિકન સંઘ છે અને મિડલ ઈસ્ટ સંઘ છે. તો એશિયન સંઘમાં કોનો સમાવેશ થાય છે? તો કે એમાં એશિયન સંઘમાં ચાઇના છે, જાપાન છે, આ બધા દેશોનો સમાવેશ થાય છે. અને તે એક ભારત માટે એક મહત્વનું નિકાસ માટેનું સેન્ટર છે એશિયન સંઘ છે. અને યુરોપિયન સંઘ છે, એમાં ફ્રાન્સ છે, જર્મની છે, એ બધા દેશોનો સમાવેશ થાય છે. અને તેમાં આપણા ફળો અને શાકભાજીની યુરોપમાં ખૂબ જ ડિમાન્ડ છે. આફ્રિકન સંઘ જોઈએ તો એમાં આફ્રિકન દેશોમાં પણ આપણા ઘણા બધા ઉત્પાદનો જાય છે. આપણા બધા જે પલ્સીસ છે એ ત્યાં ખૂબ જ ડિમાન્ડમાં છે. ભલે આપણે પલ્સીસની બીજા દેશમાંથી આયાત કરીએ છીએ પણ આફ્રિકામાં આપણા જે સારી ક્વોલિટીના પલ્સીસ છે એની ઘણી બધી નિકાસ પણ થાય છે. આપણા દાળ છે, આપણા ચોખા છે, એની સૌથી વધારે ડિમાન્ડ આફ્રિકામાં છે. અને મિડલ ઈસ્ટમાં આપણે જોઈએ તો UAE મતલબ દુબઈ, કુવેત એ બધા દેશોનો સમાવેશ થાય છે. અને એ બધા દેશોમાં આપણા મરી મસાલા અને ખાંડની ખૂબ જ ડિમાન્ડ છે, કારણ કે ત્યાંના તાપમાન પ્રમાણે ત્યાં એ દેશોમાં તેલીબિયા અને મરી મસાલાનું ઉત્પાદન કરવું અશક્ય છે. એટલે આપણા દેશમાંથી ત્યાં ઘણું બધું નિકાસ થાય છે. જ્યારે આપણે આયાત અને નિકાસ વિશે વાત કરીએ છીએ તો આપણા દેશ માટે વધુ ફાયદાકારક શું છે, આયાત કે નિકાસ? આપણા દેશ માટે એમ જોઈએ તો નિકાસ જ વધારે ફાયદાકારક છે, કે જેનાથી આપણા દેશમાં કિંમતી વિદેશી હુંડિયામણ આવે છે અને નિકાસથી દેશને રોજગારીની ઘણી બધી તકો પણ મળી રહે છે.
અને પણ આયાત મતલબ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેની આપણે આયાતની પણ જરૂરિયાત છે. આપણા દેશમાં રો મટીરિયલ ઓછું બને છે એટલે એની આપણે આયાત કરવી પડે છે. તો આઈડિયલ સિચ્યુએશન એ રહેશે કે આયાત અને નિકાસ વચ્ચે એક સંતુલન જળવાવું જોઈએ, કારણ કે જો આયાત બંધ કરી દઈએ તો ઘણું બધું આપણા દેશની ઇકોનોમી ઉપર અસર પડે છે. એટલે આઈડિયલમાં બંનેનું સંતુલન હોય તો વધારે સારું રહે. ખાસ કરીને જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ છે એના માટે કયા એવા સર્ટિફિકેટ છે કે જરૂરી છે, એને કેવી રીતે મેળવી શકાય અને એની માટે કઈ કઈ એવી સંસ્થાઓ છે કે જે કાર્યરત છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ઘણા બધા સર્ટિફિકેટો છે. એમાંનું આપણે પેલું જોઈએ તો કસ્ટમ હાઉસ CHA, કસ્ટમ હાઉસ એજન્ટ એ કરીને એક એજન્સી છે અથવા તો કોઈ એક વ્યક્તિ છે કે જે કસ્ટમના બિઝનેસને રિલેટેડ બધા જ એનું દસ્તાવેજીકરણ અને વિતરણની પ્રક્રિયાઓ પૂરી પાડે છે. અને કસ્ટમ સર્ટિફિકેટ પણ ખૂબ જ અગત્યનું છે કે કસ્ટમ સર્ટિફિકેટ શું છે કે તો એ આ જે એજન્ટ હોય છે કસ્ટમ હાઉસ એજન્ટ એ જ કસ્ટમ સર્ટિફિકેટ પૂરું પાડે છે. અને કસ્ટમ એ છે ને આપણી નિકાસને પ્રમાણભૂત કરે છે કે આ જે તમે નિકાસ કરો છો બીજા દેશમાં એ તમારી મતલબ જે ગવર્મેન્ટના નિયમો અનુસાર છે. અને પછી IEC ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ કરીને એક છે, એ કોડ નંબર એક ખૂબ જ અગત્યનો છે. IEC કોડ, એ કોડ વગર કોઈ પણ વ્યક્તિ આયાત કે નિકાસ કરી શકે નહીં. એ કોડ આપને કઈ રીતે મળે છે તો DGFTની વેબસાઇટ, ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડ, એક વેબસાઇટ છે, એની ઉપરથી આપને આ IEC કોડ નંબર મળે છે. એ વેબસાઇટ પર આપણે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને પછી આપને IEC કોડ મળે છે. આ કોડ એક જ વખત લાઈફમાં લેવો પડે છે, એમને રિન્યૂ કરાવવાની જરૂર રહેતી નથી. બીજા લાયસન્સમાં જોઈએ તો FSSAIનું એક લાયસન્સ છે. એ તો આપને બધાને ખબર હશે કે કોઈ પણ ફૂડ બિઝનેસ આપણે કરવો હોય અથવા તો એમને આપણે નિકાસ કરવી હોય, એક્સપોર્ટ કરવું હોય તો એના માટે ફૂડ બિઝનેસ માટે એક FSSAIનું લાયસન્સ જરૂરી છે. પછી એક્ઝિમ છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સર્ટિફિકેટ. એક્ઝિમ એ એક પ્રકારની નોંધણીનું સર્ટિફિકેટ છે કે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો હોય તો એ આપણે નગરપાલિકામાં અથવા તો જિલ્લા ઉદ્યોગ ભવનમાં આપણે નોંધણી કરાવવી પડે. એમાં આપણે એક્ઝિમ સર્ટિફિકેટની જરૂર પડે છે. પછી જોઈએ તો કે KVIC છે, ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન, એમાં એક લાયસન્સની આપણે ખૂબ જ જરૂર પડે છે. પછી FTO છે, ફ્રી ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ઘણી બધી કૃષિ પેદાશો FTO અંતર્ગત છે કે એમાં ટ્રેડ ફ્રી છે, કે એમાં કર મુક્ત છે, એમાં કોઈ પણ જાતનો કર લાગતો નથી. તો આપણે આ SEZ છે, સ્પેસિફિક ઇકોનોમિક ઝોન, એમાં પણ એક SEZનું લાયસન્સ મળે છે. એ ખાસ એમાં પણ કર મુક્તિ મળે છે અને આ લાયસન્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે મળે છે. અને આ લાયસન્સ એક ખૂબ જ એક અગત્યનું છે. આ આયાત નિકાસમાં એક હરીફાઈ કોમ્પિટિશન માટે આ લાયસન્સ ખૂબ જ જરૂરી છે. પછી કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ છે, કૃષિ પેદાશોમાં જેમાં કાર્બન જૈવિક ખેત પેદાશો હોય છે એની નિકાસ કરવા માટે આપણે કાર્બન ક્રેડિટ સર્ટિફિકેટ પણ ખૂબ જ અગત્યનું છે. એટલે આ મહત્ત્વના સર્ટિફિકેટમાં જોઈએ તો IEC, એક્ઝિમ, FSSAI આ મહત્ત્વના સર્ટિફિકેટો છે. જ્યારે કોઈ ખેડૂત છે એ નિકાસ કરવા ઈચ્છતો હોય છે તો તે નિકાસ માટે પ્રાથમિક કાર્યવાહી શું હોઈ શકે? સૌપ્રથમ આપણે જાણીએ કે નિકાસ માટે વ્યાપારિક પેઢી બનાવવી, નિકાસની પેઢી બનાવવી અને એમાં વ્યાપારિક પેઢી એટલે પ્રોપરાઇટર ફર્મ બનાવી. આપણે મોટા પાયે નિકાસ કરવી હોય તો ભાગીદારી પેઢી બનાવવી પડે અથવા તો સહકારી સંસ્થા સાથે જોડાઈને એક ભાગીદારી પેઢી બનાવી. પછી પેઢીમાં GST નંબર લેવા અને એ પેઢીનું રજિસ્ટ્રેશન જિલ્લા ઉદ્યોગ ભવનમાં અથવા તો નગરપાલિકામાં એમનું રજિસ્ટ્રેશન કરાવવું, એ પેઢીના નામનું પાન કાર્ડ કઢાવવું, આ બધું અગત્યનું છે. પછી બીજું છે કે ઇમ્પોર્ટ IEC કોડ, એ મેં તમને અગાઉ વાત કરી કે IEC કોડ નંબર જરૂરી છે. ત્રીજું છે RCMC સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન કમ મેમ્બરશિપ સર્ટિફિકેટ. આ શું છે કે સરકારી યોજનાઓનો આપણે લાભ લેવો હોય ને તો આ સર્ટિફિકેટ ખૂબ જ જરૂરી છે. આ આયાત નિકાસને પ્રમાણભૂત કરે છે. સરકાર પાસે એવા ઘણા બધા જુદા જુદા બોર્ડ છે કે જુદી જુદી પ્રોડક્ટ માટે એની પાસેથી આપણે લાયસન્સ લેવું પડે. એક્ઝામ્પલ છે એપેડા છે, તો કૃષિ પેદાશોની આપણે નિકાસ કરવી હોય તો એપેડા પાસેથી લાયસન્સ લેવું પડે. સ્પાઇસીસની એટલે કે મરી મસાલાની નિકાસ કરવી તો સ્પાઇસીસ બોર્ડ પાસેથી લાયસન્સ લેવું પડે. એમાં RCMC એ લાયસન્સ છે એ જે
પેદાશોની નિકાસ કરવી એમની વેબસાઇટ પર જઈને RCMC લાઇસન્સ આપણે લેવાનું હોય છે. અને બીજું છે નિકાસ ઓર્ડર કઈ રીતે મેળવવો, તો એમાં આપણે પહેલી છે પ્રોડક્ટની પસંદગી. તો પ્રોડક્ટ આપણે એવું છે કે આ 20 એક્ઝામ્પલ છે કે આ 10 થી 20 પ્રોડક્ટનું આપણે નિકાસ કરવી છે, તો એનું લિસ્ટ બનાવવાનું. પછી DGFT ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડની વેબસાઇટ ઉપર જઈને આપણે ત્યાં રિસર્ચ કરવાનું કે આ જે આપણે પ્રોડક્ટનું લિસ્ટ બનાવેલ છે એ મતલબ એ નિકાસ માટે મુક્ત છે કે કેમ અને પછી EPC કરીને EPCની વેબસાઇટ છે, ત્યાં પણ આપણી પ્રોડક્ટ વિશે આપણે નોલેજ મેળવવાનું. અને આ બધું પ્રોડક્ટ નોલેજ લીધા પછી આપણે આવે છે બજારની પસંદગી. તો કે બજાર વિશ્વમાં વૈશ્વિક બજારની પસંદગી કઈ રીતે કરવી, તો એ બજાર એ ખૂબ જ અગત્યનું છે કે કયા દેશમાં આપણે નિકાસ કરવી એમાં પણ એક અલગ વેબસાઇટ છે, ઇન્ડિયા ટ્રેડ પોર્ટલ કરીને વેબસાઇટ છે. એ વેબસાઇટ પર આપણે જઈને સર્ચ કરીએ છીએ કે આપણા દેશના કયા કયા દેશો સાથે કરાર થયેલા છે, જે દેશો સાથે ટ્રેડ થયેલા છે આપણા દેશના, એમની ત્યાં નિકાસ કરવી ખૂબ જ સરળ રહે છે. અને પછી છે કે વિદેશી ગ્રાહક પસંદ કરવા, કે વિદેશી ગ્રાહક કઈ રીતે આપણે એક્સપોર્ટ કરવું છે, તો કઈ રીતે આપણે એમાં એ લોકોને ફાઇન્ડ કરવા એમ. તો વિદેશી ગ્રાહક પસંદ આપણી ભારતની ત્યાં ફોરેનમાં આપણી એમ્બેસી હોય છે, ભારતીય એમ્બેસીનો કોન્ટેક્ટ કરી શકીએ છીએ. B2B ઘણી બધી પોર્ટલ છે, આંતરરાષ્ટ્રીય જે મેળા હોય છે એમાં પ્રદર્શન્સમાં આપણે ભાગ લઈ શકીએ છીએ. અને એક આપણે આપણી ખુદની વેબસાઇટ પ્રોડક્ટની બનાવી અને એ વેબસાઇટ પણ વિદેશમાં આપી શકીએ છીએ કે ત્યાં લોકો બેઠા બેઠા જોઈ શકે કે આપણે આટલી વસ્તુઓનું નિકાસ કરવાની છે. અને પછી આવે છે કે આપણે ગુણવત્તાની ચકાસણી, કે ગુણવત્તા એમાં કૃષિ પેદાશોમાં ગુણવત્તાની ચકાસણી માટે ફાઇટોસેનેટરી સર્ટિફિકેટની ખૂબ જ અગત્યતા છે. ફાઇટોસેનેટરી સર્ટિફિકેટ આપણી પાસે હોય તો આપણે કહી શકીએ કે આ જે આપણી પ્રોડક્ટ છે રોગ જીવાત મુક્ત છે. અને ગુણવત્તાની ચકાસણી પછી કે આપણે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં કેવું હોય છે કે પેમેન્ટનું થોડોક ઇસ્યુ રહે છે, કે આપને એવો ડર હોય કે આપણું પેમેન્ટ નહીં થાય, તો એના માટે એનો વીમો ઉતરાવવાની જરૂર છે. કે ECGCની એક ભારત સરકારની વેબસાઇટ છે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આ ECGC વેબસાઇટમાં આપણે નોંધણી કરવાની હોય છે અને જેમાં આપણે એ કંઈ પણ થાય કે આપણું પેમેન્ટ ના આવે, આપણું સમયસર 9 મહિનાની અંદર એની પેમેન્ટ ટર્મ હોય છે કે 9 મહિનામાં જો પેમેન્ટ ના આવે તો આપણે ECGCનો સંપર્ક કરીને આપણે કરી શકીએ છીએ અને એ લીગલ બધી કાર્યવાહી આગળ કરે છે. હવે પેમેન્ટ ઓર્ડર આપને મળી જાય પછી પેમેન્ટ ઓર્ડર મળ્યા પછી આપણે કે પેમેન્ટ ઓર્ડર કન્ફર્મ કરવો, કસ્ટમ ક્લિયરન્સ કરવું. કસ્ટમ ક્લિયરન્સ થયા બાદ આપણે આપણી જે પ્રોડક્ટ છે એને નિકાસ માટે બીજા કન્ટ્રીમાં મતલબ મોકલી દેવી. એમાં વિમાન થ્રુ પણ છે, પોર્ટ થ્રુ પણ છે, એટલે ત્યાં અલગ અલગ કસ્ટમ્સના નિયમો પ્રમાણે કસ્ટમ વિભાગ આપને એક સર્ટિફિકેટ આપે છે, એક લેન્ડ ઓફ એક્સપોર્ટ, અને એક ઇનવોઇસ પર મતલબ પાકું બિલ આપે છે. એ દસ્તાવેજો આપણે રજૂ કરવાના હોય છે જ્યાં આપણે નિકાસ કરી એ દેશમાં. અને આવી રીતે બસ આપણા પેમેન્ટમાં જો ક્યાંય પણ પ્રોબ્લેમ્સ આવે તો આપણે ECGCનો સંપર્ક કરી શકીએ છીએ, અથવા તો સરકારી કોઈ પણ એક્સપોર્ટ રિલેટેડ યોજનાનો લાભ લેવા માટે આપણે DGFTની વેબસાઇટનો સંપર્ક કરી શકીએ છીએ. ખાસ કરીને જે કૃષિની નિકાસ અને આયાત માટે જે ભવિષ્યની સંભાવનાઓ છે એ શું છે? ભવિષ્યની સંભાવનાઓમાં આપણે જોઈએ તો કે અત્યારે આપણે મોબાઈલનું ને કોમ્પ્યુટરનું ને એનું ચલણ વધી ગયું છે, તો મતલબ કે જે કૃષિ નિકાસ કરવી છે એનું આપણે બારે મતલબ આપણા મોબાઈલ થ્રુ એપ્લિકેશન થ્રુ આપણે એને ટ્રેન્ડિંગ કરી શકીએ છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થ્રુ આપણે એની કન્ટિન્યુઅસ એડવર્ટાઇઝ ચલાવી શકીએ છીએ અને આપણી વેબસાઇટને મતલબ આપણી પ્રોડક્ટને આપણે દુનિયાભરમાં બતાવી શકીએ છીએ. આ ભવિષ્યની સંભાવનાઓમાં આ એક છે ને એક પરિવહન ક્ષેત્ર પણ આપણું ખૂબ જ અત્યારે આગળ છે, તો એમાં પણ આપણે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ કરીને કૃષિ ક્ષેત્રે નિકાસમાં ઘણી બધી ઉપયોગિતા થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, ખાસ કરીને જે નિકાસ અને આયાત માટે છે, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જે તમામ પ્રક્રિયા છે એમાં સર્ટિફિકેટ હોય, અનેક પ્રકારની વેબસાઇટ છે. ખાસ કરી અને જે દેશનું અર્થતંત્ર વધુ મજબૂત બને તેના માટે જેમ જણાવ્યું કે નિકાસ ખૂબ જરૂરી છે. ખેડૂત ભાઈઓ જે પાકોનું વાવેતર કરે છે એ સારા માર્કેટમાં જઈ સારા ભાવ મેળવી શકે તે માટેનો આજનો આ કાર્યક્રમ આપે નિહાળ્યો. મેડમ અહીંયા ઉપસ્થિત થયા, આપનો ખૂબ ખૂબ આભાર.
આભાર, આપનો પણ આભાર.